હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં તો છો? તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો અમે જઈએ છીએ હગાપરા વિજયગીરી બાપુના દર્શન કરવા. તો મારી સાથે છે મોહિતભાઈ ને એમી બે જઈએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે ને આપણે ડાયરેક્ટ. અને અહીંથી તો લગભગ આપણે બહુ જાજુ નથી થતું, તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હગાપરા વિજયગીરી બાપુના આશ્રમે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, મજા આવશે ને. હવે તમે દર્શન કરી લેજો. અને અત્યારે જો ઘણા બધા રમકડાવાળા આવી ગયા છે. અને બસ હવે આપણે અંદર જઈએ છીએ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આ વિડીયો આપણો ગમે તો શેર કરી દેજો અને એક લાઇક કરી દેજો. અને આપણી ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને મસ્ત મજાનું જો જેમ બને એમ માણસો આવતું જાય છે, કારણ કે આજે છે ગુરુ પૂર્ણિમા. એટલે વિડીયોમાં બની રહેજો, મજા આવશે ને. આપણે આજે ફૂલ વિડીયો બતાવવાનો છે. અને મિત્રો તમે એક કોમેન્ટ કરી દેજો, શું તમે વિજયગીરી બાપુની ધારે આવેલા છો કે નહીં? તો બાકી વિડીયોમાં બન્યા રહેજો. અને હવે તમે દર્શન કરી લેજો. બાપુને કહી દીધા જય ભોળાનાથ. તો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે ને. હવે કરીએ આપણે વિજયગીરી બાપુના દર્શન. તો પછી આવી ગયા આપણે ખોડિયારમાંના દર્શન કરવા. જય ખોડિયારમાં. તમે પણ દર્શન કરી લો. અને બાકી આપણો વિડીયો ગમે ને તો એક લાઈક જરૂરથી કરી દેજો. ને શેર કરવાનું તો ભૂલતા નહીં. હા, તો બાકી હવે જઈએ આપણે ભોળાનાથના દર્શન કરવા. ને મંદિર જોવો, એક નંબર મસ્તનું લાગે છે. અને કારણ કે વરસાદ આવે ને એટલે બધું મસ્ત મજાનું લાગે. તો જય ભોળાનાથ. તો Okay.
હાલ બાકી મસ્ત મજાનું અહીંયા મસ્ત મજાના માંડવા નાખેલા છે મિત્રો ને હું ને મોહિતભાઈ બે છીએ અત્યારે તો કા મોહિતભાઈ શું કેવું તમે દર્શન કર્યા બધે તો મિત્રો દર્શન કરીને આવી ગયા છીએ તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા એટલે માટે અમે આવી ગયા છીએ વિજયગીરી બાપુના ધારે અને મસ્ત મજાનું આયોજન છે આજે ને વરસાદી જો તમે રસોડામાં જોયું તો છે કે ત્યાં બધું બને છે ને આ બાજુ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાના ઝાડવા ખીલી ઉઠ્યા છે અને આમ જો વરસાદ આવી જાય ને એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય ને મોહિતભાઈ શું કહેવું છે ભાઈ તમારે બાકી દર્શન કરીને ફૂલ આનંદ આવે છે ને આ પથ્થર છે ને નું કંઈક કોતર કામ થાય છે અને કંઈક એનું બનાવતા છે એવું ને આ જો એના માટે વરસાદ આવે છે કે નહીં એટલા માટે અહીંયા આની અંદર પથ્થર લઈને પછી કામકાજ કરી શકીએ અને પથ્થર પણ ભીનો ન થાય ને ઈવડા લોકો પણ પલ્લે નહીં એટલા માટે એને મસ્ત મજાનો તંબુ કે શું કહેવાય માંડવો કરી નાખ્યો છે અને બાકી હવે આમ જઈએ આપણે મસ્ત મજાના ઝાડવા આમ જો મજા જ આવે છે લીલું જ બધું દેખાય છે અને થોડા ઘણા ફોટા પાડીશું ને મિત્રો આપણે અહીં આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા જય હનુમાનજી મહારાજ મસ્ત મજાનું છે ને અત્યારે આમ લીલોતરી વાળું બધું થઈ ગયું છે ને આ બાજુ જુઓ તમે એક નંબર લોકેશન લાગે છે ને હવે આપણે કરી લઈએ હનુમાન દાદાના દર્શન જય હનુમાનજી મહારાજ કરી લો મોહિતભાઈ દર્શન કરી લો પછી હું કરી લઉં ને બાકી હવે આપણે અહીંથી આમ કરીને આમ જઈશું અને બાકી તમે લોકેશન એક નંબર છે મિત્રો અને અહીંયા જો ફૂલ મજા આવે છે થોડીક ગરમી થાય છે પણ આમાંય એક નંબરની મજા આવે છે આલ્યો તો મોહિતભાઈ તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો મજા આવશે તો મિત્રો અત્યારે હું ને મોહિતભાઈ આવ્યા હતા અને તમે જોઈ શક્યું છે એમ દર્શન કરાવ્યા ને હવે બાકી આપણે આમ જઈ અને લાઈન પર આગળ જઈએ હાલો હવે આપણે વિડીયોમાં બન્યા રહીજો મજા આવશે અને મસ્ત મજાનું આમ મજા જ આવે છે કારણ કે ફૂલ મજા આવે છે આ બધું લીલું સમ છે ને એટલે આપણને એમ થાય કે મજા જ આવે અને બાકી જો આવું મસ્ત મજાનું આવું કંઈક જો આ હનુમાનજી મહારાજની ડેરી છે બાકી વિડીયોમાં બન્યા રહીજો મજા આવશે અને આવો મોહિતભાઈ હવે એ આમથી આમ ફરતા અહીં આવી જશે હું ને મોહિતભાઈ ગઈ બાકી જો અહીંયા ઘણા બધા ઝાડો આંબા છે પછી જાંબુડા છે એવું બધું ઘણા પ્રમાણમાં કેટલા બધા જાતના ઝાડવા છે બાકી આપણને તો નામ ન આવડતો એ રીતના બધા ઝાડવા છે અને અહીં પાછો વડલા બડલા મસ્ત મજાનું છે હું તમને બતાવું જો મસ્ત મજાના વડલા અને આમ થોડોક તડકો કાઢ્યો છે અત્યારે એક નંબર લોકેશન મિત્રો એક નંબર છે ને બાકી અત્યારે જો બધું મજા જ આવે છે અત્યારનું અહીંનો આનંદ એક નંબર છે તો અહીંયા જ આપણા વિડીયોને કરી છીએ સો બાકી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઇબ સાથોસાથ બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને સૌથી પહેલો વિડીયો તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.